નમસ્કાર, મારી ચેનલ નુપુર્સ કિચન અમેઝિંગ ગુજરાતી ફૂડમાં આપનું સ્વાગત છે। આજે આપણે સેવ મમરા વઘારીશું। આ છે 250 ગ્રામ મમરા, આ સેવ છે, મગફળીના દાણા છે 1 વાટકી, લીમડાના પાંદડા છે, ત્યાર પછી એક મોટું સુધારેલું આ રીતે મરચું છે અને આ ચણાની દાળ છે। તો હવે આપણે સેવ મમરા વઘારીએ। હવે આપણે મમરા વઘારવા માટે આ કુકર લઈ લીધેલું છે મોટું, આની જગ્યાએ મોટી તપેલી પણ ચાલે। હવે આપણે ગેસ ચાલુ કરી લેશું। ત્યાર પછી તેમાં આપણે 2 ટેબલ સ્પૂન તેલ એડ કરીશું। તેલ ગરમ થઈ જાય ત્યાં સુધી આપણે રાહ જોવાની છે। હવે આપણે તેલ ગરમ થઈ ગયેલ છે, એમાં આપણે આ મગફળીના દાણા લીધેલ હતા 1 વાટકી, એ એડ કરી દેવાના છે। ત્યાર પછી આપણે આ જ રીતે દાણાને તેલમાં પકાવવાના છે। એમનો રંગ બદલાય ત્યાં સુધી આપણે તેલમાં આ રીતે પકાવી લેશું। મગફળીના દાણા આપણે તેલમાં જ તળી લેવાના। હવે મગફળીના દાણાનો રંગ બ્રાઉન થઈ ગયેલ છે, ત્યાર પછી એમાં આપણે પાન છે એ ઉમેરી દેવાના છે। ત્યાર પછી એમાં આપણે આ એક સમારેલું લીલું મરચું હતું એ ઉમેરી દેવાનું છે। આ રીતે તેને સાથે જ મિક્સ કરી દેવાનું છે। ત્યાર પછી આપણે તેમાં છે એ 2 ચમચી મીઠું એડ કરીશું, તેને પણ એમાં મિક્સ કરી દેવાનું છે આ રીતે। ત્યાર પછી એમાં આપણે 2 ચમચી જીરું એડ કરીશું। આપણે આખું જીરું છે એ 2 ચમચી એડ કરીશું। એમને પણ આપણે તેલમાં આ રીતે પકાવશું, મિક્સ કરીશું। જીરું એડ કરી દીધા પછી તેમાં આપણે થોડી હિંગ એડ કરવાની છે, થોડી હિંગ એડ કરી દઈએ। આ રીતે હિંગને પણ તેલમાં મિક્સ કરી ત્યાર પછી આપણે તેમાં હળદર ઉમેરવાની છે। હવે આપણે તેમાં 2 ચમચી આખી હળદર એડ કરેલ છે, તેને આપણે તેલમાં આ રીતે મિક્સ કરી લેવાની છે। હળદરને તેલમાં પકાવવાની છે આ રીતે। હવે આપણે આ મસાલો પાકી ગયેલ છે, એમાં આપણે હવે જે મમરા હતા 250 ગ્રામ એ એડ કરવાના છે આ રીતે। હવે આપણે બધા મમરા એડ કરી દીધેલ છે। હવે એને આપણે આ રીતે મિક્સ કરવાના છે, આ રીતે વચ્ચેથી હલાવતું જવાનું છે, આ રીતે ગોળ ગોળ ફેરવતું જવાનું છે, એટલે બધા મમરા છે એ એકદમ મિક્સ થઈ જશે અને બધા હળદરના પીળા કલર વાળા થઈ જશે ત્યાં સુધી આપણે એને હલાવવાનું છે। હવે તમે જોઈ શકો છો કે આપણા મમરા છે એકદમ પીળો કલર થઈ ગયેલ છે। હવે આપણે ગેસને બંધ કરી દેવાનો છે અને એમ જ થોડી વાર હલાવવાના છે। હવે આપણે મમરા વઘારાઈ ગયેલ છે, હવે આપણે તેને એક વાસણમાં કાઢી લેશું। હવે આપણે વઘારાઈ ગયેલ મમરાને એક વાસણમાં કાઢી લીધેલ છે। ત્યાર પછી એમાં આપણે સેવ છે એ એડ કરવાની છે। ત્યાર પછી તેમાં આ ચણાની વઘારેલ દાળ છે એ એડ કરવાની છે આ રીતે। હવે આપણે તેને મિક્સ કરી નાખશું આ રીતે છે। દાળ, સેવ અને સેવ મમરા આ રીતે મિક્સ કરી લેવાના છે। ત્યાર પછી આપણે તેને એક હવાચુસ્ત બરણીમાં ફિટિંગ કરી અને ભરી દેવાના છે। હવે તમે જોઈ શકો છો કે આ આપણા છે સેવ મમરા। આ સ્કૂલમાં નાસ્તા માટે બાળકોને બેસ્ટ છે। જેથી મારી આ રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયોને લાઇક અને શેર કરશો। આભાર।